સમાચારમાં આગળ વાત કરીશું ભરૂચથી। ભરૂચના જંબુસર શહેરના સર્વાંગી વિકાસને ગતિ આપવા માટે જંબુસર નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો। જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે માર્ગ વિકાસ તેમજ તળાવના સૌંદર્યકરણ સહિતના મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જે આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ, મુખ્ય અધિકારી આર.એસ. પટેલ તેમજ ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ અને ભરૂચ જિલ્લા પ્રભારી અંકિતાબેન પરમાર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। જંબુસરમાં વિકાસ કાર્યોના લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। જે માર્ગ સુધારણા કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે તળાવ વિકાસ કામનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું, જે શહેરને વિકાસને એક નવી ગતિ મળવા જઈ રહી છે। વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ જંબુસર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ વિકાસના અનેક કાર્યોનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમજ ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું, જેમાં ટંકારી ભાગોળથી બસ સ્ટેન્ડ સુધીના રોડનું ખૂબ જ સારો સુંદર મજબૂતીકરણ સાથેનો રોડ બનાવવામાં આવ્યો, એનું પણ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। તેમજ પિશાચ મહાદેવ જે તળાવ તેનું બ્યુટિફિકેશનનું કામ પૂર્ણ થયા બાદ આજે જ્યારે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને જેના દ્વારા આ જંબુસરના લોકો ખૂબ સારી રીતે ત્યાં જઈ અને એનો આનંદ પ્રાપ્ત કરશે। ત્યારબાદ આજે નીલકંઠેશ્વર મહાદેવ જે અતિ મહત્ત્વનું પૌરાણિક સ્થાન આવેલું છે ત્યાંનું પણ બ્યુટિફિકેશન અને લોકોને હરવા ફરવા માટેનું, દર્શન કરવા માટેનું સ્થાન જ્યારે આજે તૈયાર થવા જઈ રહ્યું છે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। એ બદલ જંબુસર નગરપાલિકાના પ્રમુખ એવા બેન શ્રી અમીષાબેન તેમજ તેના સૌ ચૂંટાયેલા સભ્યશ્રીઓ તેમજ પ્રમુખ એવા મનનભાઈ તેમજ જિલ્લાના ઉપપ્રમુખ એવા બાલુભાઈ અને સૌ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ તમામ કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। એ બદલ ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી જેઓ શહેરી અને વિકાસનું પણ કામ સંભાળી રહ્યા છે એ બદલ તેમનો પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તમામ અધિકારીઓનો અને જેણે આની અંદર સાથ અને સહકાર આપ્યો છે તમામ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અસ્તુ।